चैनल ऑफ वडोदरा। વજુભાઈ વાડાના અધ્યક્ષ સ્થાને ગીર સોમનાથના ખંડેરી ગામે રાજપૂત મહાસંમેલન યોજવામાં આવ્યું હતું। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ખંડેરી ગામ ખાતે જૂનાગઢ અને ગીર સોમનાથ રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું હતું। આ સંમેલન પૂર્વ રાજ્યપાલ અને બીજેપી નેતા વજુભાઈ વાડાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું। આ સંમેલનમાં વિશાળ જનમેદનીને સંબોધતા વજુભાઈ વાડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજપૂત સમાજના યુવાનો વ્યસન છોડે અને યુવતીઓ ફેશન છોડે। સમાજને સૌપ્રથમ સંસ્કારી થવાની જરૂર છે। સુરેન્દ્રનગરના વસ્તડી ખાતે 120 કરોડના ખર્ચે ભવાની મંદિર આકાર પામી રહ્યું છે, જેના ફાળાના લાભાર્થે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂર્વ મંત્રી અને ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજના નેતા જશા બારડે સંમેલનને લઈને જણાવ્યું હતું કે વસ્તડી ખાતે મા ભવાનીનું 120 કરોડના મંદિરની સાથે સાથે શૈક્ષણિક સંકુલ, હોસ્ટેલ અને ગેસ્ટ હાઉસ પણ તૈયાર થઈ રહ્યા છે, જેના ફાળાના ભાગરૂપે અઠવાડિયા પહેલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભવાની જય 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 ભવાની। બીજો સહયોગ આજે મહાસંમેલનના ભાગરૂપે આપણે ખંડેરી મુકામે મળ્યા છે। આ ભૂમિ કોડીનારથી બદલ પિન્ટુસિંહ બારડ અને નીચે જે મારા મોટા ભાઈઓ બધા બેઠા છે, એક ક્ષત્રિય કરડે રાજપૂતના યુવાન તરીકે જ્યારે હું આ દ્રશ્ય જોઉં છું ત્યારે આનાથી વિશેષ કોઈ દ્રશ્ય હોય જ ન શકે, આનાથી સુંદર કોઈ દ્રશ્ય હોય જ ન શકે। જ્યારે મારો સમાજ शब्द ही सत्य है, शब्द ही सुंदरम है, सत्य ही शिवम है। जोरदार तालियों बधाई आपने शैलेंद्रसिंह भाई राठौड़ ने विनंती मंच पर पधारे। शैलेंद्र લઈને જ આવે। રજપૂતનો દીકરો કોઈ રોતલ નથી, જેના મા બાપે આ દેશના ધર્મ અને સંસ્કૃતિના રખેવાળ તાકાત હોય એટલી તાકાતથી અને મા મવાની વાહ વાહ રજપૂત રણે ચડ્યા। जय भवानी जय भवानी जय भवानी जय भवानी जय भवानी जय भवानी। सौ मित्रों ने वडीलों ने मुरब्बीओं ने विनंती जोरदार ताड़ीओथी बनावीए। समस्त राजपूत समाज आ बे जिल्लाना लोको भेगा थई अने वस्तडी मुकामे मां भवानीनुं मंदिर बने छे, एनी अंदर मैक्सिमम फाळो आपे अने राजपूत समाज संस्कारिताथी सबर बने एवा गुण पोताना जीवननी अंदर ए प्रस्थापित करे, आ आशयथी आ संमेलन बनावेल छे, संमेलन योजेल छे। आ संमेलननी अंदर अहींना स्थानिक जयंतीभाईए खूब ज मदद करी छे। समस्त खर्च समाज माटे थईने एने पोतानो ज आप्यो छे ए करी अने आ समाजनी अंदर भूतकाळमां मंत्रीमंडळमां रही चूक्या छे, धारासभ्यो रही शक्यो छे, एवी व्यक्तिओ पण हाजर छे जे आटला वर्षो सुधी समाजनी खूब सेवा करी छे अने आजे पण सेवा करता रह्या छे। एवा लोकोए समाजने संबोधन करी अने समाजने शिक्षित कर्या छे। राजपूत समाज शिक्षित थाय, संस्कारी थाय अने समाजने उपयोगी थाय ए हेतुथी आ सम्मेलन राखवामां आवेल हतुं। खास करीने धार्मिक धामनी साथे संस्कार धामनुं पण निर्माण थई गयुं। आ मां भवानीनुं मंदिर छे ए राजपूत समाजनी माताजी भवानी छे, पण ए मां भवानी संस्कार धाम थवानुं छे। त्यां आवी अने राजपूतनो दीकरो के दीकरी
આવીને પ્રતિજ્ઞા લેશે કે હવે હું જે કંઈ ખોટું કરું છું એ હું ખોટું નહીં કરું અને હું સમાજને વધુમાં વધુ ઉપયોગી થાય એવું જીવન વ્યતીત કરીશ. ફક્ત રજપૂત સમાજ નહીં, સમસ્ત સમાજને ઉપયોગી થાય એવું જીવન વ્યતીત કરીશ એવી પ્રતિજ્ઞા અને એ લઈ અને મા ભવાનીના આશીર્વાદ લેશે. કેટલા કરોડના ખર્ચે મંદિર બનવાનું છે? હે? મંદિર કેટલા કરોડના ખર્ચે બનવાનું છે? મંદિરે અત્યારે અંદાજ છે 100 કરોડનું મંદિર થશે અને 20 કરોડનું બાકી પેરી થશે. અત્યારે અમારો એસ્ટિમેટ છે એ લગભગ 120 કરોડનો છે અને પછી તો એમ લાગે કે ભાઈ અહીંયા હોસ્ટેલ કે ધર્મશાળા વધુ બનાવી છે, યજ્ઞશાળા બનાવવાની છે, સભા મંડપ બનાવવાનો છે. એ જે ખર્ચો જાતો જશે તો સમાજ જેટલો પૈસો આપશે એટલું અમે એનો સદુપયોગ કરીશું. ખાસ કરીને સમાજના જે યુવાધન વ્યસન તરફ વળી રહ્યા છે એ જ કીધું, યુવાધનને સમસ્ત સમાજ સંસ્કારી બને. એટલે જ્યારે સંસ્કારી બનાવવાનું હોય ત્યારે વ્યસન મુક્તિ પહેલા આવે. વ્યસનથી મુક્ત થાય, સંસ્કારિત થાય અને સમાજને ઉપયોગી થાય. આ ત્રણેય હેતુથી આજનું આ સંમેલન છે. વજુભાઈ વાળા જેવો અમારા સમાજના મુરબ્બી તો ખરા જ, પણ ભીષ્મ પિતા જેને કહી શકાય તેવા વજુભાઈ વાળાનો આજે જન્મદિવસ હતો. જન્મદિવસ 88 વર્ષ પૂરા કરી ને 89 વર્ષમાં પ્રવેશ કરે છે. અઠવાડિયા પહેલાં વાત નક્કી થઈ કે મા ભવાનીનું વર્ષદડી મુકામે જે ધામ બનાવવાનું છે એ ધામ માટે આપણે સૌથી વધારે વસ્તી ધરાવતો જુનાગઢ ગીર સોમનાથ જિલ્લો છે. અહીંયા પહેલું વહેલું સંમેલનના રૂપમાં મિટિંગ નક્કી કરવાનું વિચાર્યું. તેમાં ખંડેરીના વતની અને જેણે સમાજમાં ઘણું બધું આપ્યું છે એવા ભાઈ જયંતિભાઈ અને એનો પરિવારે નક્કી કર્યું કે સમાજની જે સંમેલનનો તમામ ખર્ચ હું ઉઠાવીશ અને ખંડેરી મુકામે સંમેલન બોલાવો એવો આહ્વાન કર્યું. આજે 3-4 દિવસના ગાળાની અંદર આ વિશાળ સંમેલન બોલાવ્યું છે. વજુભાઈએ જે વાત કરી એ પ્રમાણે સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ બાવળાથી અમારા કાનભાઈ ગોહિલથી માંડીને બધા આખા ગુજરાતના જે કમિટેડ આગેવાનો બધાની હાજરીમાં આજે આ સંમેલન સંપન્ન થયું છે. 120 કરોડની જે આયોજન છે એમાં મંદિર નહીં, મંદિરની સાથે શૈક્ષણિક સંસ્થા, દવાખાનું, પછી ગેસ્ટ હાઉસથી માંડીને દરેક સગવડતા થાય એવી વ્યવસ્થા કરવા માટેનો વિચાર વિમર્શ નક્કી કર્યો છે. અને સૌથી વધારે વસ્તી ધરાવતો ગીર સોમનાથ, જુનાગઢ આ જિલ્લામાંથી સૌથી વધારે ફંડફાળો પણ અહીંથી જ પ્રાપ્ત થાય એવી નેમ સાથે આજે આ મિટિંગની સંપન્ન થઈ છે. તેમાં તમે પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત અને સમાજ પણ બહોળી સંખ્યામાં 10,000 જેટલા સમાજના દીકરા દીકરીઓ ઉપસ્થિત રહી રહ્યા છે. એ અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે હું સૌનો આભાર વ્યક્ત કરું છું.